જોહર મિત્રો. તો આજે આપણે મંડે અને મંગળવારનું આજે એક્સપાયરી છે. તો પહેલા આપણે ગઈકાલનું વાત કરી લઈએ કે ગઈકાલે વિડીયો એના માટે નહીં આવ્યું હતું કેમ કે માર્કેટ એક રેન્જમાં ફસાઈ ગયું હતું. શાના લીધે કે માર્કેટ એક આપણે સાઈડ એરિયામાં હતું. એ પણ તમને બતાવી દઉં છું. તમે જોઈ શકો જે 22 અને 23 નું માર્કેટ છે એક રેન્જમાં હતું. તમે જોઈ શકો માર્કેટમાં એક આ સપોર્ટ ઝોન અને એક રેસિસ્ટન્ટ એરિયા છે. માર્કેટ આ બે એરિયામાં ફસાયું હતું એટલે આપણને એમાં પ્રીમિયમ પણ સારી રીતે મૂવ જોવા નહીં મળ્યા હતા. એટલે ગઈકાલે આપણે ટ્રેડ પણ નહીં કરી હતી કેમ કે માર્કેટ એક સાઇડવેઝ ઝોન હતું. એમાં આપણે ટ્રેડ કરતા હતા આપણા માર્કેટમાં લોસ થવાના ચાન્સ વધારે હતા. એટલે ગઈકાલે આપણે ટ્રેડ નહીં લીધી હતી. પણ આજે એક્સપાયરીના દિવસે એક આપણે હીરો ઝીરો ટ્રેડ પકડી હતી અને માર્કેટમાં આજે હીરો ઝીરો ટ્રેડ મળી પણ હતી. જે આપણે જે વાત કરીએ કે આજે આપણે ઇન્વેસ્ટમેન્ટ તમે કહો આજે આપણે જે ઇન્વેસ્ટમેન્ટ હતું એ એકદમ લો ઇન્વેસ્ટમેન્ટ હતું. જે ઇન્વેસ્ટમેન્ટ હતું આપણું જે ઓનલી 5,000નું આજે આપણું ઇન્વેસ્ટમેન્ટ હતું. 5,000નું આજે ઇન્વેસ્ટમેન્ટ હતું અને જે એમાં જે પ્રોફિટ કર્યું છે એ તમે વિચારી શકો કે આજે જે પ્રોફિટ જે 5,000નું જે ઇન્વેસ્ટમેન્ટ કરીને જે પ્રોફિટ છે એ આપણે આજે 100 થી 150 ગણું પણ વધારે આપણે કહી શકીએ. જે 5,000 થી આપણે 100-150 ગણું આજે આપણે વધારે કર્યું છે. તો પહેલા આપણે એ વાત કરી લઈએ કે માર્કેટમાં આપણે કઈ રીતે ટ્રેડ કરીને કઈ સ્ટ્રેટેજી હિસાબે ટ્રેડ કરીને જે હીરો ઝીરો ટ્રેડ પકડી હતી. તો પહેલા તો આપણે તમે જો કે ગઈકાલનું જો માર્કેટ હતું એ ટેક રેન્જમાં હતું સાઇડવેઝ હતું. અને તમે જો કે આજે જે માર્કેટ ઓપનિંગ થયું હતું તેમાં આપણે એક પરફેક્ટલી એક મૂવ જોયો હતો. જે પ્રીવિયસ માર્કેટમાં જે ગેપ અપ ઓપનિંગ કરી હતી અને ગેપ માર્કેટ તે માર્કેટ આજે તમે જોઈ શકો ફિલ કરી દીધી હતી. પ્લસ કે માર્કેટે પાછું એક પુલ બેક આપ્યું હતું. ઘણા લોકોમાં ટ્રેપ થયા જ હશે. એ લોકોને એમ લાગ્યું હશે કે માર્કેટે જે ગેપ અપ ફિલ કરી દીધું છે તો માર્કેટ આજે એક ઓપનિંગ આપ્યું છે તો માર્કેટ આજે અપસાઇડ જ જવાનું છે. પણ તમે જોઈ શકો જે પ્રીવિયસ ડેનું જે હતું તેમાં એક ટ્રેન્ડ લાઇન બની હતી જે તમે જોઈ શકો ટ્રેન્ડ લાઇન રીતે કામ કરતી હતી. અને જે આજનું માર્કેટ છે તેમાં પણ એક ટ્રેન્ડ લાઇન બની હતી. અને જે 15 મિનિટનો ટાઈમ ફ્રેમ છે એમાં પણ તમને બતાવી દઉં છું કે માર્કેટમાં એમાં પણ એક પરફેક્ટ ટ્રેન્ડ લાઇન બનતી છે. પ્લસ માર્કેટ તમે જો એક ડોજી બનાવી દીધી હતી પરફેક્ટલી અને આપણે એક પરફેક્ટ ડોજી કેન્ડલ બનેલી હતી. પ્લસ કે આપણે જે ઇવનિંગ સ્ટાર છે એ પણ આપણે કહી શકીએ છીએ. જેની કન્ફર્મેશન આપણે જે ફર્સ્ટ કેન્ડલ છે ગ્રીન એની થર્ડ કેન્ડલ એને બ્રેક કરી એ પણ આપણે કન્ફર્મેશન છે. પણ આપણે જે કન્ફર્મેશન હતી એ આપણે 5 મિનિટમાં જઈ લીધી હતી. એ પણ કઈ રીતે એ પણ જોઈ લઈએ છીએ કે પ્લસ માર્કેટ એક ટ્રેન્ડ લાઈન કરી હતી. અને તમે જો જે પ્રીમિયમ આપણે લીધો હતો કેમ કે આપણે જે આજે એનએસસી ડેટામાં જોયું હતું કે માર્કેટમાં જે વોલ્યુમ છે એ કોલ સાઇડથી વધારે વોલ્યુમ છે એટલે ઉપરથી પ્રેશર વધારે છે સેલિંગનું પ્રેશર વધારે છે. તો તમે જો 15 મિનિટમાં આપણે એક ડોજી બની જ ગઈ હતી. તમે જોઈ શકો કે આપણે જે એન્ટ્રી લેવલ છે 24,000 ફૂટ છે આપણો. આજે આપણે આમાં હીરો ઝીરો ટ્રેડ કરવા એના માટે પરફેક્ટ આપણને ખબર હતી કે માર્કેટ આજે 24,000 સુધી આવવાનું જ છે એટલે આપણે પરફેક્ટ આઉટ ઓફ ધ મનીમાં જઈને 24,000 ફૂટ જે આપણે તમે જોઈ શકો કે જે 3.4 રૂપિયાની આસપાસ આપણે એક એન્ટ્રી લીધી હતી. તે પણ કઈ રીતે તમે જો કે આપણે આમાં તમે એરો તમે જોઈ શકો કે જે કેન્ડલમાં એક આપણે તમે જો એક હેંગિંગ મેન બન્યો હતો. કેમ કે આપણને ખબર છે કે માર્કેટ અપસાઇડ થી નીચે આવવાનું હોય તો ઉપરની સાઈડ જે બેરિસ બને છે એ હેંગિંગ મેન છે. આ જે ફોર્મેશન નીચે હતી સપોર્ટ એરિયા પર એ આપણો હેમર કહેવાય. અત્યારે આપણે જે બનેલો છે કયો છે એક હેંગિંગ મેન બની ગયો હતો. અને જે પ્રીમિયમમાં છે પ્રીમિયમમાં આપણે એક પરફેક્ટ ડોજી બની ગઈ હતી અને એક બુલિશ ઇન ફિંગર પણ બની ગઈ. બુલિશ મતલબ આપણે કહી શકીએ કે બુલિશ મોર્નિંગ સ્ટાર એ પણ ફોર્મ થઈ ગયું હતું. આપણે એન્ટ્રી કઈ રીતે લીધી આમાં તમે જો આ કેન્ડલ એક પરફેક્ટલી આ કેન્ડલને ક્લોઝ આપી દીધી નીચે. પ્લસ પ્રીમિયમમાં પણ એક કેન્ડલ ડોજી કેન્ડલને અપસાઇડ આપીને મોર્નિંગ સ્ટાર પેટર્ન બનાવી દીધો હતો. આપણે એનું જે આ ગ્રીન કેન્ડલની ઉપર જે ક્લોઝિંગમાં ઓપન થયું માર્કેટ એમાં એક આપણે એન્ટ્રી કઈ પર આવી 3.92 પર આપણે એન્ટ્રી આવી. તમે જોઈ શકો ટાર્ગેટ આજે આપણે એ રીતનો લીધો કે આજે આપણે 20 લોટ લીધા કે જેમાં આપણે 1300 ક્વોન્ટિટી આવી હતી ને જેમાં આપણે 5,000ની સમથિંગ આપણું ઇન્વેસ્ટમેન્ટ આવ્યું. અને તમે પ્રોફિટ તમે જોઈ શકો જે તમને લાસ્ટમાં બતાવું છું જે એન્ટ્રી લીધી હતી આપણે
તમે જો જે ફર્સ્ટ ટાર્ગેટ હતો એ રાખ્યો હતો આપણો જે સ્વિંગ હાઈ હતો માર્કેટ જ્યારે પુલ બેક લાઈન નીચે આવ્યું હતું પ્રીમિયમમાં ત્યાં આપણે ટાર્ગેટ હતો એ ફર્સ્ટ ટાર્ગેટ ઉપર આપણે બુક કરી શકીએ પણ તમે જોયો કે તેમાં આપણે કન્ફર્મેશન સેકન્ડ કઈ આવી કે માર્કેટ એક ટ્રેન્ડ લાઈન બી બનાવી હતી નીચેથી તેને પણ માર્કેટ સક્સેસફુલી બ્રેક કરી આપણો ટાર્ગેટ શિફ્ટ કરીને જે સ્વિંગ હાઈ હતો ત્યાં રાખી દીધો જે સ્વિંગ લો હતો અને પ્રીમિયમમાં સ્વિંગ હાઈ હતો ત્યાં આપી દીધો પછી માર્કેટમાં જો કે રીતનું મોમેન્ટ આપતું હતું આપણે ટાર્ગેટ શિફ્ટ કરતા જ જતા અને સ્ટોપ લોસ પણ આપણો તમે જોઈ શકો ફર્સ્ટ ટાર્ગેટ આપણો કમ્પ્લીટ થયો ફર્સ્ટ ટાર્ગેટ પર માર્કેટ આવી ગયું આપણો ટાર્ગેટ શિફ્ટ કરીને સેકન્ડ પર ગયા અને સ્ટોપ લોસ આપણો ફર્સ્ટ ટાર્ગેટ પર એ રીતે માર્કેટ મોમેન્ટ કરતો ગયો તે રીતે આપણે ટાર્ગેટ અને સ્ટોપ લોસ પણ શિફ્ટ કરતા ગયા અને તમે આજે જોઈ શકો કે માર્કેટ કે રીતનું રિએક્ટ કર્યું અને જે આપણો ટાર્ગેટ હતો જે તમે જોઈ શકો કે જે આ એરિયામાં આવીને પણ માર્કેટ જે કન્સોલિડેટ કર્યું હતું પણ આપણે કોન્ફિડન્ટ કેવી રીતે રહ્યા કેમ કે આપણો જે ફોર્થ ટાર્ગેટ હતો એ જ આપણો સ્ટોપ લોસ બની ગયો હતો અને જે ટાર્ગેટ હતો એ આપણો જે પ્રીવિયસ ડેનું માર્કેટ હતું જેનો હાઈ હતો એ આપણે ફર્સ્ટ ઓપલી મારી દીધો હતો તો આપણે સ્ટોપ લોસ કેવી રીતે શિફ્ટ કરતા હતા તમે જો કે જે માર્કેટ એક ગ્રીન કેન્ડલ બનાવતી હતી એ પછી માર્કેટે રેડ કેન્ડલ બનાવીને જે સાઇડવેઝ ઝોનમાં આવી પણ જે ગ્રીન કેન્ડલ હતું જેની ઓપનિંગ હતી તમે જો કે માર્કેટ એ રેન્જ નીચે તો સક્સેસફુલી જોઈ નહીં શક્યું એટલે આપણને ખબર હતી કે માર્કેટ અત્યારે ખાલી બાયરને ટ્રેપ કરવા માટે તમે જો ઇન્ડેક્સમાં તમે જો તો આપણે એક નાની ટ્રેન્ડ લાઈન બની ત્યાંથી પણ આપણે સક્સેસફુલ આવી નીચે આવી ગઈ એટલે આપણે જે ટાર્ગેટ હતો એ પણ આપણે શિફ્ટ આપણું પરફેક્ટ હતું 163 પોઈન્ટ આજે કેપ્ચર કરી અને આપણું જે ટાર્ગેટ હતો જે 167 એટલે કે જે પ્રીવિયસ ડે નો હાઈ હતો એ જેથી ઉપર આપણે ટાર્ગેટ રાખી દીધો હતો માર્કેટ જે રીતે મૂવ કર્યું આપણે ટાર્ગેટ જે સ્ટોપ લોસ હતો તે આપણે ફોર્સ પર રાખ્યું આપણને ખબર હતી માર્કેટ પાછું એક વાર જે આ એરિયામાં સાઇડ હતું એ ઝોનમાં આપણે એક પરફેક્ટલી એક સપોર્ટ રીતે કામ કરતું હતું આપણને ખબર હતી કે આ એરિયાના પાછું માર્કેટ એક રિએક્ટ કરવા માટે આવશે એટલે આપણું સ્ટોપ લોસ તો ફોર્સ પર હતું જ આપણું તમે જો કે માર્કેટ કે રીતના જોતું હતું પછી માર્કેટ પાછું પુલ બેક લેવા આવ્યું પુલ બેક લઈને તમે જોઈ શકો કે માર્કેટ એક ગ્રીન એક જ કેન્ડલમાં આપણું એક ટાર્ગેટ આપણને આપી દીધું અને આજનું જે પ્રોફિટ છે એ આપણે હાઈએસ્ટ પ્રોફિટ કર્યું કે આપણે ઓછામાં ઓછું ઇન્વેસ્ટમેન્ટમાં આજે સારામાં સારું પ્રોફિટ કર્યું છે એ પણ આપણે જોઈ લે છે એ પણ મેં તમને બતાવી દઉં છું કે આજે આપણે જે ટ્રેડ લીધી હતી એક્ઝિક્યુટ કરી હતી એ ટ્રેડ તમને પહેલા બતાવી દઉં છું તો તમે જોઈ શકો છો કે જે આજે આપણે એન્ટ્રી લીધી હતી નિફ્ટી 50માં 24,000 ફૂટની તમે આપણે લોટ સાઇઝ પણ તમે જોઈ શકો છો જે 20 લોટ લીધા હતા આપણે અને જે એવરેજ પ્રાઇસ આપણી 3.92 પર હતી ને એક્ઝિટ પ્રાઇસ 168 પર આપણી હતી ઓટોમેટિક એક્ઝિટ થઈ ગઈ ટાર્ગેટ હિસાબે તમે આજે પ્રોફિટ જોઈ શકો કે 5,000 ના ઇન્વેસ્ટમેન્ટમાં જ આજે આપણે 2,11,926 રૂપિયાનો આજે આપણે પ્રોફિટ કર્યું છે આજે આપણું હાઈએસ્ટ એ છે કે હાઈએસ્ટ સ્ટ્રેટેજી સાથે કામ કરેલું છે કેમ માર્કેટમાં જે પરફેક્ટલી એ રીતની સ્ટ્રેટેજી બની હતી કે આપણે આજે માર્કેટમાં ઓછા ઇન્વેસ્ટમેન્ટ પરથી આજે આપણે આટલું પ્રોફિટ કર્યું છે એ તમે જોઈ શકો છો તમે પણ આ રીતનું 0-0 ટ્રેડ પકડી શકો છો એક્સપાયરીના દિવસ છે માર્કેટમાં પણ એના માટે શું માર્કેટમાં પહેલા આપણને પરફેક્ટલી એક સ્ટ્રેટેજી જોઈએ છે જે આપણે પોતે એના પર 2 થી 3 વર્ષ 4 વર્ષ વર્ક કરેલું હોવું જોઈએ એના પર આપણે કોન્ફિડન્સ હોવું જોઈએ માર્કેટમાં એ જ રીતના જે ટ્રેડ લીધી હતી અને કોન્ફિડન્ટલી આજે માર્કેટમાં આજે આપણે કન્ફર્મેશન પણ એટલી સારી મળી કે માર્કેટમાં આજે આપણે સારું પ્રોફિટ કર્યું હવે જોઈશે કાલે સેન્સેક્સ છે તો કાલે બી માર્કેટ કે રીતનું રહેતું છે અગર સારું રહી તો આપણે કાલે પણ એક વિડીયો અપલોડ કરીશું નહીં તો આપણે જે કમ્બાઈન ચાલુ કરેલું છે 2 દિવસનું 1 દિવસમાં આપણે અપલોડ કરવાનું એ તો આપણું રેગ્યુલર આવતું રહેશે હવે જોઈશે કાલે સેન્સેક્સમાં કઈ રીતનું મોમેન્ટ આવતું છે આજના માટે આપણે પરફેક્ટલી ટ્રેડ સક્સેસફુલ થઈ છે અને પ્લસ આપણે એક સોફ્ટવેર પર એક ડેવલપ કરવાના છે જેમાં આપણે પૂરીની પૂરી સ્ટ્રેટેજી આપણી જે પીએનએલ છે આપણું જે ટ્રેડ એક્ઝિક્યુટ છે બધી રીતના કામ કરવાના છે એ પણ આપણે હવે કામ ચાલતું જ છે એના વિશે પણ આપણે વાત કરીશું અગાઉના વિડીયોમાં તો કાલે મળીએ છીએ એક નવા વિડીયો સાથે જય જોહાર જય આદિવાસી